તો આ છે અમારી ફોરેન રિટર્ન દીદી. લો પાણી. ઓ નો 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 હું સાદું પાણી નથી પીતી. એકચ્યુઅલી આનાથી મારી તબિયત ખરાબ થઈ જાય છે. હું મિનરલ વોટર જ પીઉં છું. આઈ કેરી ઇટ વિથ મી. હો નાઇસ. Yeah. બટ એક મિનિટ, આ મિનરલ વોટર નથી, આ તો પેકેજ ડ્રિંકિંગ વોટર છે. બધું સેમ જ કહેવાય. ના, સેમ ના કહેવાય. બંનેની વચ્ચે એક નાનકડો ડિફરન્સ છે. નથી ખબર? ના ના શું છે? અમને તો નથી ખબર. તમને ના ખબર હોય તો આ વિડીયો જોઈ લો, જણાવી દો. હાય, હું છું હેલી. માર્કેટમાં મોસ્ટલી જે પાણીની બોટલ મળે છે ને એ પેકેજ ડ્રિંકિંગ વોટર હોય છે. હવે એ પાણી ક્યાંથી આવે છે? મોસ્ટલી બોરવેલ, ગ્રાઉન્ડ વોટર કે મ્યુનિસિપલ સપ્લાય હોય અને પછી એ પાણી RO થી ક્લીન કરવામાં આવે છે. એટલે પાણી ક્લીન તો થઈ જ જાય છે, એટલે પીવા માટે એ સેફ જ હોય છે. પણ વોટ અબાઉટ મિનરલ્સ? વેલ, મિનરલ્સ એમાં આર્ટિફિશિયલી એડ કરવામાં આવે છે. નેચરલ મિનરલ્સ એમાં નથી હોતા. તો હવે વાત કરીએ મિનરલ વોટરની. આ પાણી ક્યાંથી આવે છે? તો આ પાણી આવે છે નેચરલ સ્પ્રિંગ્સ અંડર વોટર એક્વિફર્સમાંથી. આ પાણીને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. એમાં જે મિનરલ્સ રહેલા હોય છે એ નેચરલ મિનરલ્સ હોય છે. એટલા માટે આ પાણીનો ટેસ્ટ થોડોક અલગ હોય છે. પણ આપણી બોડીને જે મિનરલ્સ મળવા જોઈએ એ નેચરલ મિનરલ્સ મળી જાય છે. પણ મેઇન શું છે ખબર છે? આ પ્લાસ્ટિકની બોટલ. આપણે આમાંથી પાણી પીએ ને એટલે આપણા બોડીની અંદર ટોક્સિક કેમિકલ્સ જાય છે, જેના કારણે બહુ જ બધી અલગ અલગ બીમારીઓ થતી હોય છે ને કેન્સરનું એક મેઇન રીઝન પણ કહેવાય છે. અને સાથે સાથે પ્લાસ્ટિક, એ તો તમને ખબર જ છે એન્વાયરમેન્ટ માટે કેટલું હાર્મફુલ છે. તો શું તમને પેકેજ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરની વચ્ચે આ ડિફરન્સ ખબર હતી પહેલેથી? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આમને સમજાયું કે નહીં જોઈએ. વાત તો સાચી છે. લાવ સાદું પાણી જ પી લઉં. ગુડ ડિસિઝન.